એર શોનું પ્રદર્શન કરવા માટે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનું જામનગરમાં આગમન. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થી અને પત્રકારો સાથે સૂર્યકિરણ ટીમે સંવાદ સાધ્યો. તારીખ 25 તથા તારીખ 26 જાન્યુઆરીના રોજ બપોરે 2 કલાક અને 15 મિનિટથી જામનગરના આકાશમાં સર્જાશે અદ્ભુત દ્રશ્ય. પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં તારીખ 25 અને તારીખ 26 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. 9 વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓના પ્રશ્ન ટીમ સૂર્યકિરણની કામગીરી એર શો વિશે માહિતી આપી હતી. તારીખ 25 તથા તારીખ 26 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગે અને 15 મિનિટથી એર શો શરૂ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1996માં SK-80 ટીમની સ્થાપના કરવામાં આવી. આ ટીમ એશિયામાં એકમાત્ર 9 વિમાનોના ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક MK-132 જેટ ઉડાડશે, જેમાં એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્ક્રેડિબલ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનાર એરોબેટિક્સ દાવપેચનું પ્રદર્શન કરશે. 9 વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે. नमस्कार जामनगर, मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू और मैं सूर्यकिरण टीम की कमेंटेटर हूँ. जो सूर्यकिरण टीम है वो भारतीय वायुसेना की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है और हम सबको यहाँ बहुत गर्व है कि ये टीम सिर्फ भारत की ही नहीं, इनफैक्ट पूरे एशिया की इकलौती 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है. और बहुत ही हमें खुशी हो रही है कि हम जामनगर आ पहुँचे हैं. हमारा सबसे पहला शो जो है जामनगर में वो कल होगा, जो कि है 25 जनवरी. 2 बजे से लेकर 4 बजे तक आप आसमान में कृपया अपनी नज़रें बनाए रखेंगे, क्योंकि ऊपर आपको नज़र आएंगे 9 विमान बहुत ही कम डिस्टेंस पे, यानी 5 मीटर से भी कम की दूरी पर उड़ान भरते हैं. और जो इन विमानों में उड़ान भर रहे हैं वो है हमारे भारतीय वायुसेना के ही 9 जाबाज फाइटर पायलट्स. ये सभी आपको कल नज़र आएंगे आसमान में. और 25 जनवरी एंड 26 जनवरी जो है शो की टाइमिंग्स हैं 2 PM ऑनवर्ड्स. और हमें आशा है कि आप सब वहाँ होंगे और हमारा हौसला बढ़ाएंगे. હર્ષલ ખંધડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.